આપણે લાસ્ટ પીરિયડમાં ચેપ્ટર નંબર 2 જોયું હતું, કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. આ જે ચેપ્ટર હતું એમાં કમ્પ્યુટરની પેઢીઓ ભણવામાં આવતી હતી, બરાબર. હાર્ડવેર આધારિત અને સોફ્ટવેર આધારિત. હાર્ડવેર આધારિત પેઢીઓની અંદર વેક્યુમ ટ્યુબ, ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, માઇક્રોપ્રોસેસર ચિપ અને કૃત્રિમ બુદ્ધિ. એવી જ રીતે સોફ્ટવેર આધારિત પેઢી હતી, એ પેઢીઓની અંદર પણ 5 પેઢીઓ પડે છે. કઈ કઈ? તો કે યંત્ર ભાષાવાળી એટલે કે બાઇનરી લેંગ્વેજ વાળી, નેમોનિક કોડ વાળી પેઢી. બીજી પેઢી નેમોનિક કોડ વાળી. ત્રીજી પેઢી કઈ હતી? તો કે હાયર લેવલ લેંગ્વેજીસ વાળી. ચોથી પેઢી એસક્યુએલ સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજીસ. અને પાંચમી પેઢી છે કૃત્રિમ બુદ્ધિ ધરાવે છે, બરાબર. તો એ બંને 5 પેઢીઓ જોઈ. એ ઉપરાંત આપણે શું જોયું હતું? તો કે સોફ્ટવેરના પ્રકાર, 2 પ્રકારના સોફ્ટવેર, એક સિસ્ટમ સોફ્ટવેર, બીજું એપ્લિકેશન સોફ્ટવેર, બરાબર. સિસ્ટમ સોફ્ટવેર છે એ કમ્પ્યુટરને ચાલુ કરવામાં, મેમરીમાં પડેલું ડેટા છે એનું સંચાલન કરવામાં, બૂટિંગ કરવામાં, આ બધી જગ્યાઓ ઉપર જે વપરાય છે સિસ્ટમ સોફ્ટવેર, જેનું ઉદાહરણ આપણે કીધું હતું ઓપરેટિંગ સિસ્ટમ. યાદ આવ્યું? એવી જ રીતે એપ્લિકેશનમાં શું આવે? તો કે એપ્લિકેશન એટલે આપણને વાપરવા માટે મદદરૂપ થાય એ પ્રકારના જે સોફ્ટવેર છે, બરાબર. જેવી રીતે કે એક્સેલ, પાવરપોઈન્ટ, વર્ડ, આ બધા છે એને શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર. એ પછી આપણે જોયું હતું પ્રચલિત કમ્પ્યુટર્સ. યાદ આવ્યા? 3 કમ્પ્યુટર નવા હતા. કયા? તો કે ડિજિટલ કમ્પ્યુટર જે 0 અને 1 ની ભાષા સમજે છે. પછી આવે છે કયું? બરાબર, કયું કીધું હતું? એનાલોગ કમ્પ્યુટર. આ જે એનાલોગ કમ્પ્યુટર છે, એનાલોગ કમ્પ્યુટર કંપ વિસ્તારના આધારે માહિતી દાખલ કરે છે. હાઇબ્રિડ કમ્પ્યુટર બંનેનું સંયોજન છે, ડિજિટલ અને એનાલોગ, એટલે 0 અને 1 ની ભાષામાં પણ કામ કરે છે અને કઈ ભાષા? કંપ વિસ્તારની, એમાં પણ કામ કરે છે, બરાબર. એના પછી પહેલું કમ્પ્યુટર ડિજિટલ કમ્પ્યુટર, બીજું કમ્પ્યુટર હાઇબ્રિડ કમ્પ્યુટર, ત્રીજું કમ્પ્યુટર એનાલોગ કમ્પ્યુટર, બરાબર છે. એના પછી પર્સનલ કમ્પ્યુટર, પછી આવે છે લેપટોપ. લેપટોપની અંદર પણ 2 પ્રકાર મેં તમને કીધા હતા, નોટબુક અને અલ્ટ્રાબુક કમ્પ્યુટર, બરાબર. એની સિવાય કયા આવે છે? તો કે એની સિવાય હેન્ડહેલ્ડ કમ્પ્યુટર, ટેબ્લેટ અને વેરેબલ કમ્પ્યુટર, પહેરી શકાય એવા, બરાબર છે ને. કાનના કડીમાં હોઈ શકે, હાથના બ્રેસલેટમાં હોઈ શકે, એ પ્રકારના આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું. ત્યાર પછી આજે આપણે શરૂ કરીએ છીએ ઇનપુટ માટેના એકમોનું ચેપ્ટર. ઇનપુટ અને આઉટપુટ માટેના એકમોનું જે ચેપ્ટર છે જેનું નામ છે ઇનપુટ અને આઉટપુટના એકમ. આપણે જ્યારે કોઈ પણ માહિતી કમ્પ્યુટરની અંદર દાખલ કરવી છે તો દાખલ કરવા માટે આપણે માહિતી કમ્પ્યુટરને આપવી પડે, એમને એમ થઈ શકે નહીં. એટલે જ્યારે યુઝર છે એ પોતાનો ડેટા કમ્પ્યુટરની અંદર દાખલ કરશે ત્યારે જ તેની અંદર કામ થઈ શકે, એમને એમ થઈ શકતું નથી. એટલે કોઈ પણ વસ્તુ આપણે જે કરીએ છીએ એની ક્રિયા અને પ્રતિક્રિયા બંને હોવી જોઈએ, તો જ ઇનપુટ અને આઉટપુટ વ્યવસ્થિત રીતે કામ કરી શકે. યાદ આવ્યું? લાસ્ટ પીરિયડમાં મેં કીધું હતું ઇનપુટનું ગુજરાતી શું થશે? તો કે નિવેશ અને આઉટપુટનું ગુજરાતી નિર્ગમ. એટલે આ નિવેશ અને નિર્ગમની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવાનું આપણે કેના ઉપર આધારિત છે? તો કે આદાન પ્રદાન ઉપર, ક્રિયા પ્રતિક્રિયા ઉપર આધારિત હોય છે. અને આ જે ક્રિયા પ્રતિક્રિયા એટલે કે દાખલ કરેલી માહિતી ઇનપુટ કરીએ છીએ એ માહિતી અને આપણને પરિણામ મળે છે એટલે કે આઉટપુટ મળે છે, તે માહિતી માટે જે સાધનો વપરાય છે એ સાધનોને પેરિફેરલ ડિવાઇસીસના નામથી ઓળખવામાં આવે છે, બરાબર છે. આ જે પેરિફેરલ ડિવાઇસીસ છે એની અંદર સામાન્ય રીતે વપરાતા હોય એવા સાધનો કયા? તો કે કીબોર્ડ, માઉસ, મોનિટર, આ બધા છે એ આપણે પેરિફેરલ ડિવાઇસમાં સામાન્ય રીતે કમ્પ્યુટરની અંદર વાપરતા હોઈએ છીએ, બરાબર છે ને. તો એના પછી હવે આપણે જોઈએ તો કે ઇનપુટ ડિવાઇસીસ. તો કે ઇનપુટ ડિવાઇસીસ છે એમાં સામાન્ય રીતે વપરાતા હોય એવા 2 સાધનો કયા? તો કે કીબોર્ડ અને માઉસ. કીબોર્ડ છે તો કીની મદદથી આપણે જે કોઈ પણ ડેટા ટાઈપ કરીએ એના ઉપર પ્રોસેસ થાય છે અને કમ્પ્યુટરમાં દાખલ થાય છે, આદેશો આપીએ છીએ, બરાબર. એવી જ રીતે માઉસ છે, માઉસ દ્વારા ક્લિક, ડબલ ક્લિક, આ બધી ક્રિયાઓ છે એના દ્વારા પણ આપણે કમ્પ્યુટરને આદેશો આપીએ છીએ. એવી જ રીતે બીજા ઘણા બધા સાધનો છે જે આપણે હવે આજે ભણવાના છે. તો કે એની અંદર સૌથી પહેલા કીબોર્ડ આવેલું છે. બધી કીઝ તમને ખબર જ છે કે જેને ટાઈપ કરવાથી આપણે માહિતી દાખલ કરી શકીએ. એના પછી આવે છે પોઈન્ટ અને ડ્રો ડિવાઇસ. પોઈન્ટ એટલે નિર્દેશ કરવો અને ડ્રો એટલે રેખાંકિત કરવો. એટલે કોઈ વસ્તુ દોરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, નિર્દેશ કરવા માટે પણ ઉપયોગ કરી શકીએ. એ પ્રકારનું જે સાધન હોય એ સાધનને પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહેવાય. સામાન્ય રીતે આ જે સાધનો છે એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં ચાલે છે. યાદ છે? 2 પ્રકારના ઇન્ટરફેસ હોય, કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસની અંદર ફક્ત કીબોર્ડ કામ કરે છે, જ્યારે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં
માઉસ અથવા તો પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી સ્કેનિંગ આધારિત પદ્ધતિ, જુદા જુદા સ્કેનરનો ઉપયોગ આપણે કરીએ, બરાબર, જેના મદદથી આપણે સીધું જ કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકીએ. એના પછી ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત પદ્ધતિ, એટીએમ કાર્ડનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર, એની મદદથી પણ માહિતી ઇનપુટ થઈ શકે. એના પછી આવે છે વોઇસ આધારિત, બોલવાના આધારે પ્રક્રિયા થતી હોય તો એ વોઇસ આધારિત ઇનપુટ કહેવાય. વિઝન આધારિત, તમારો ફોટો આવતો હોય અને કાર્ય થઈ શકતું હોય અથવા કોઈ દરવાજો ખુલી જતો હોય તો એને પણ આપણે શું કહીએ, વિઝન આધારિત પદ્ધતિ, બરાબર છે. એના પછી આપણે જોઈએ છીએ કીબોર્ડ. કીબોર્ડની અંદર ટોટલ 100 થી પણ વધારે કીઝ આવેલી હોય છે. આ જે 100 થી વધારે કીઝ આવેલી હોય એનું ડિવિઝન કેવી રીતે કરવામાં આવે તો કે અંગ્રેજી મૂળાક્ષરો લઈએ એટલે A થી Z સુધી. અંગ્રેજી મૂળાક્ષરો લઈએ એટલે A થી Z સુધીના અક્ષરોનો સમાવેશ થાય. એના પછી આંકડાઓની અંદર 0 થી લઈ અને 9 સુધીના આંકડાઓ આવેલા હોય છે. એના પછી ગાણિતિક ચિહ્નો એટલે પ્લસ, માઈનસ, ઇઝ ઇક્વલ ટુ, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, એ બધાની જે કોઈ પણ નિશાનીઓ આવે છે એ ગાણિતિક ચિહ્નો કહેવાય. એના પછી આવે છે કંટ્રોલ કીનો ઉપયોગ આપણે શોર્ટકટ કી તરીકે પણ કરીએ છીએ, બરાબર. એના પછી શિફ્ટ કી, નાના અક્ષરો કરવા છે, મોટા અક્ષરો કરવા છે, અથવા તો કીબોર્ડમાં કીમાં ઉપરના ભાગમાં જે કોઈ પણ નિશાની આવી છે એ માટે પણ તમે કેનો ઉપયોગ કરી શકો, શિફ્ટનો ઉપયોગ કરી શકો. ઉપરના ભાગમાં જે નિશાની છે એ તમારે લખવી છે તો એના માટે શિફ્ટ વપરાય. નેક્સ્ટ આવે છે ઓલ્ટર કી. એનો પણ એકલો યુઝ થઈ શકતો નથી, એને બીજી કોઈ પણ કી સાથે જોઈન્ટ કરી શોર્ટકટ કી તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવે છે ડિલીટ અને બેકસ્પેસ. ડિલીટ અને બેકસ્પેસની મદદથી શું થાય તો કે ડિલીટ અને બેકસ્પેસની મદદથી આપણે કોઈ પણ અક્ષર કાઢવો હોય, ફરીથી કહું છું, અક્ષર કાઢવો છે, ડાબી બાજુથી આપણે લખાણને ભૂસવું છે તો એના માટે બેકસ્પેસ વપરાય છે, અને જમણી બાજુમાં પડેલું લખાણ ભૂસવું હોય તો એના માટે ડિલીટ વપરાય છે. કેમ યાદ ન રહે તો એ રીતે યાદ રાખો. જો લખાણને એક અક્ષરને આપણે ભૂસવું છે તો બેકસ્પેસ વપરાય છે, અને જો ડોક્યુમેન્ટ છે, ફાઇલ છે અથવા લખાણ છે સિલેક્ટ કરવું, બધું જ એકસાથે કાઢી નાખવું છે તો એના માટે આપણે ડિલીટનો સામાન્ય રીતે ઉપયોગ કરીએ છીએ, બરાબર. ફાઇલ, ફોલ્ડર અથવા લખાણ ડિલીટ કરવા માટે, કાઢી નાખવા માટે ડિલીટ વાપરીએ છીએ. એના પછી એન્ટર, કોઈ પણ પ્રક્રિયા કરવા માટે કઈ કીનો ઉપયોગ થશે, એન્ટર કીનો, બરાબર છે. કોઈ પણ સૂચનાઓ, સંદેશાઓ, આદેશો આપવા માટે થઈ અને એન્ટર કી. એસ્કેપ કીનો ઉપયોગ ક્યારે થાય તો કે આપણે જે કોઈ પણ ક્રિયા કરીએ છીએ એને અટકાવી દેવી છે તો અટકાવવા માટે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આવે છે કેપ્સ લોક. કેપ્સ લોક કીથી શું થાય તો કે કેપિટલ અક્ષરમાં આપણે બધું જ લખાણ લખવું છે ત્યારે કેપિટલમાં કરવા માટે કેપ્સ લોકનો ઉપયોગ થાય છે, બરાબર. સામાન્ય રીતે બધાને સ્મોલ ફોન્ટ જ આવતા, સ્મોલ એબીસીડી, બરાબર. એમાંથી આપણે જો બધું કેપિટલમાં લખવું હોય તો કેપ્સ લોકનો ઉપયોગ કરી શકીએ, પણ ફક્ત જો એક જ અક્ષર કેપિટલમાં કરવો હોય ત્યારે આપણે શિફ્ટ કીનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે. એના પછી આવે છે કર્સર કી. કર્સર કીની અંદર 4 એરો વાળી કી આવે છે. યાદ છે તમને આ પ્રકારની કી આવે. આ જે 4 એરો કી આવે છે એનાથી શું થાય તો કે કર્સરને આપણે ઉપર લઈ જવું છે, નીચે લઈ જવું છે, ડાબી બાજુ લઈ જવું છે, જમણી બાજુ લઈ જવું છે. એ મૂવમેન્ટને મેનેજ કરવા માટે જે વપરાય છે એને કહેવાય છે કર્સર કી. અને લાસ્ટ કઈ કી બાકી રહી તો કે ટીચર સૌથી ઉપરના ભાગમાં હતી ને એ કી તો બાકી રહી ગઈ. કઈ તો કે ફંક્શન કી. આ જે ફંક્શન કી છે એ કઈ હોય તો કે F1 થી લઈ અને F12 સુધી હોય છે, જે જુદી જુદી જગ્યાઓ પર જુદી જુદી શોર્ટકટ કી તરીકે વપરાય છે, બરાબર છે. ટોટલ આટલી કી છે એ તમારા કીબોર્ડમાં આવેલી હોય. મેં કહ્યું એ પ્રમાણે 100 કે તેથી વધુ કી એક કીબોર્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ. ચલો એના પછી આપણે માઉસ જોઈએ અથવા તો શું કહેવાય પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ, બરાબર. ચાલો તો ત્યાર પછી આપણે જોઈએ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ એટલે શું થાય તો કે પોઈન્ટ કરવો એટલે કોઈ પણ સૂચનાઓનો નિર્દેશ કરવો, બરાબર છે. કોઈ પણ વસ્તુને દર્શાવવી એને પોઈન્ટ કહેવાય, અને ડ્રો એટલે આપણે દોરી શકીએ એ પ્રકારનું એકમ, બરાબર છે. એને અંગ્રેજીમાં કહેવાય છે દોરવા અથવા રેખાંકિત કરવા અથવા નિર્દેશ કરવા માટે જે એકમોનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ. આ જે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે એ ડિવાઇસની અંદર માઉસ
જોયસ્ટિક અને આ ઉપરાંત પણ ઘણા બધા સાધનો આવે છે. તમે લેપટોપની અંદર જોયું હશે ટચ પેડ આવે, બરાબર છે. માઉસની જગ્યા ઉપર આપણે તેમાં શેનો ઉપયોગ કરીએ છીએ? ટચ પેડનો. તો આ પણ એક પ્રકારનું પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે. લાઇટ પેન આવે જેના દ્વારા આપણે કમ્પ્યુટરની અંદર કોઈ સાઇન કરવી છે તો એ પણ કરી શકીએ છીએ. એ પણ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ છે. માઉસની અંદર ટ્રેક બોલ આવે નાનકડી. હવે એ પ્રકારના માઉસ નથી આવતા. પહેલા છે એ જૂના માઉસની અંદર ટ્રેક બોલ આવતો, નાનકડી લોખંડની દડી હોય જેના ઉપર રબર આવે, બરાબર છે. આ પ્રકારના સાધનને શું કહેવાય છે? તો કે ટ્રેક બોલ કહેવામાં આવે છે, બરાબર છે. એટલે જુદા જુદા પ્રકારના હોય, પણ આપણે ભણવામાં કેટલા આવે છે? માત્ર 2. એ 2 ની અંદર કયા કયા? તો કે માઉસ. માઉસથી બધા પરિચિત જ છો. નાનકડું સાધન, માઉસ એટલે ઉંદરડો થાય, પણ અહીંયા ઉંદરડો નહીં, નાનકડું એવું સાધન કે જે સાધન દ્વારા આપણે શું કરી શકીએ? તો કે ક્લિક કરી શકીએ, સૂચનાઓ આદેશો કમ્પ્યુટરને પૂરા પાડી શકીએ છીએ. તો એમાં કઈ કઈ ક્રિયાઓ થઈ શકે છે હવે આપણે એ જોઈએ. તો કે ટોટલ 5 ક્રિયાઓ છે એ માઉસની અંદર આપણે કરી શકીએ છીએ, બરાબર છે. માઉસની અંદર સૌથી બેઝિક થતી ક્રિયા હોય તો કઈ છે? ક્લિક. આ જે ક્લિક છે એ ક્લિક એટલે માઉસની ડાબી બાજુના અથવા જમણી બાજુના બટનને દાબી અને છોડી દેવું. ફરીથી કહું છું, માઉસની ડાબી બાજુના અથવા જમણી બાજુના બટનને દબાવીને છોડી દેવું. એને શું કહેવામાં આવે છે? તો કે ક્લિક કહેવામાં આવે છે. ક્લિક પછી આવે છે રાઈટ ક્લિક. ટીચર તો તમે એમ કીધું ડાબી અને જમણી બંને બાજુનું બટન હોય તો એને ક્લિક કહી શકાય, બરાબર. પણ તો તમે રાઈટ ક્લિક કેમ લખ્યું? તો કે લેફ્ટ ક્લિકને સામાન્ય રીતે ક્લિક તરીકે ઓળખવામાં આવે છે. લેફ્ટ ક્લિકને આપણે લેફ્ટ ક્લિક કહેતા નથી, બરાબર છે ને. રાઈટ ક્લિક કરવાની હોય તો ટીચર કહેશે રાઈટ ક્લિક કરજો, આમ કરજો, બરાબર છે. રાઈટ ક્લિક એટલે જમણી બાજુના બટનને દબાવીને છોડી દેવું. પણ ડાબી બાજુના બટન માટે આપણે લેફ્ટ ક્લિક શબ્દ વાપરતા નથી, ત્યારે આપણે ખાલી ક્લિક જ કહીએ છીએ, બરાબર છે. નેક્સ્ટ એના પછી આવે છે ડબલ ક્લિક. ઘણીવાર આપણે ઝડપથી કોઈ ફાઇલને ખોલવી છે તો એના ઉપર આપણે શું કરીએ? તો કે ડબલ ક્લિક કરીએ એટલે એ ખુલી જાય. કોઈ પ્રોગ્રામ ખોલવો છે તો ડબલ ક્લિક કરીએ તો ખુલી જાય. એટલે ડબલ ક્લિક દ્વારા પણ આપણે આદેશો પૂરા પાડીએ છીએ. એના પછી આવે છે ડ્રેગ અને ડ્રોપ. ડ્રેગ અને ડ્રોપ એટલે શું થાય? તો કે આપણે કોઈ પણ વસ્તુને એક જગ્યાએથી ઉપાડી અને બીજી જગ્યાએ મૂકી દેવી છે. ફરીથી કહું છું, એક જગ્યાએથી ખસેડી અને બીજી જગ્યાએ લઈ જવી છે. તો એના માટે આપણે ડ્રેગ અને ડ્રોપનો ઉપયોગ કરી શકીએ છીએ. ડ્રેગ એટલે ખેંચવું અને ડ્રોપ એટલે છોડી દેવું, બરાબર છે. એક જગ્યાએથી ખેંચી અને બીજી જગ્યા ઉપર મૂકી દેવાની પ્રક્રિયાને ડ્રેગ અને ડ્રોપ કહેવાય છે. એના પછી આવે છે સ્ક્રોલ. સ્ક્રોલ થી શું થાય છે? તો કે સ્ક્રોલ થી આપણે જે કોઈ પણ માહિતી લખવી છે એ આપણે વચ્ચેના ભાગમાં, સ્ક્રોલમાં તમે વચ્ચેના ભાગમાં એક બટન જોયું હશે, બરાબર છે. માઉસમાં જોયું છે તમે વચ્ચેના ભાગમાં બટન. આ બટનને સ્ક્રોલના નામથી ઓળખવામાં આવે છે, બરાબર. સ્ક્રોલ એટલે શું થશે? સ્ક્રોલ એટલે વચ્ચેનું જે બટન ગોળ પૈડા જેવું આવે છે એને આપણે ગોળ ફેરવીએ એટલે માઉસ છે ઉપર જઈ શકે, નીચે જઈ શકે, બરાબર છે. માઉસ પોઇન્ટર ઉપર નીચે જઈ શકે અને ડાબી અને જમણી બાજુ પણ થઈ શકે. ઘણીવાર તમે છે માઉસનું જે સ્ક્રોલનું બટન આપેલું છે એના ઉપર થોડુંક દબાવશો એટલે ચારેય દિશામાં આવે એવી રીતની કર્સર કી આવી જશે, બરાબર છે. આપણે જોયું કીબોર્ડમાં કે કર્સર કીનો સમાવેશ થાય છે, બરાબર ને. તો એ કર્સર કી છે એ કર્સર કીની અંદર ની બદલે જ્યારે આપણે વાપરવું છે, ફરીથી કહું છું, કર્સર કીની બદલે જ્યારે આપણે માઉસનો ઉપયોગ કરવો છે ત્યારે આપણે કેનો ઉપયોગ કરી શકીએ? સ્ક્રોલ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ, જેના દ્વારા લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન ગમે તે બાજુ તમારે શીટને અથવા તો તમારા ડોક્યુમેન્ટને તમારે ખસેડવું છે તો તમે ખસેડી શકો છો, બરાબર છે. હવે માઉસ પછીનું જે સાધન છે એ સાધનનું નામ છે જોયસ્ટિક. જોયસ્ટિક મેં તમને પહેલા ચેપ્ટરમાં કહ્યું હતું એ જ રીતે એક દાંડો આવે છે, જો તમને ચિત્ર નીચે દેખાતો હશે. આ જે દાંડો આવે છે એના ઉપરના ભાગમાં એક બટન હોય છે અને એ બટનને દબાવવાથી આપણે કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે એની અંદર લેફ્ટ, અપ, રાઈટ, ડાઉન આ બધી જે દિશાઓ છે એ દિશાઓને નક્કી કરવી હોય અથવા તો કર્સરને મૂવમેન્ટ કરવું છે તો એના માટે પણ આપણે આ
જોયસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પોઈન્ટ એન્ડ રો ડિવાઇસ જોયા. ત્યાર પછી આવે છે સ્કેનિંગ આધારિત પદ્ધતિ. આ જે સ્કેનિંગ આધારિત પદ્ધતિ છે એની અંદર તમને બધાને ખબર છે આપણે કોઈ ચિત્ર મૂકવી હોય કમ્પ્યુટરમાં, બરાબર છે, કાં તો એને દોરવી પડે, કાં તો એને ફોટો પાડીને લેવી પડે, અથવા તો સ્કેન કરવી પડે. આનાથી આપણે બધા પરિચિત છીએ. તો આ સ્કેનરની મદદથી જ આપણે સીધું ઇનપુટ કમ્પ્યુટરમાં કરી શકીએ છીએ, બરાબર છે ને, કે આપણે એક ચિત્ર મૂકવાનું અથવા તો આપણે પેજ મૂકીએ છીએ, એ પેજ સ્કેનરમાં સ્કેન થઈ જાય એટલે ડાયરેક્ટ એમાં જતું રહે છે કમ્પ્યુટરમાં. આપણે બીજી કોઈ પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. એટલે સ્કેનિંગ આધારિત પદ્ધતિની અંદર સીધું જ આપણે કમ્પ્યુટરની અંદર ચિત્રને, માહિતીને, લખાણને, ડોક્યુમેન્ટને દાખલ કરી શકીએ છીએ. આ જે સ્કેનર છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ફ્લેટ બેડ, એટલે આપણે જે ઝેરોક્સ મશીન આવે, તમે બધાએ જોયું હશે, કોપિયર મશીન, બરાબર. આ કોપિયર મશીન છે એ કેવી રીતે સપાટ હોય, એના ઉપર તમે કાગળ મૂકો અને એની લીડ બંધ કરી દો, બરાબર છે. આ રીતે આપણે સામાન્ય રીતે ઝેરોક્સ મશીનમાં થાય છે. બસ એવી જ રીતે છે ફ્લેટ બેડ સ્કેનર કામ કરે છે, બરાબર. આ જે સ્કેનર છે એ સ્કેનરની અંદર નીચેના ભાગમાં એક કાચની સ્લાઇડ હોય છે, જેની નીચેથી ઇલેક્ટ્રિક કિરણ પસાર થાય અને એક પછી એક જેમ પસાર થતું જાય એમ છે એ ચિત્રને અથવા આપણા જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને સ્કેન કરી શકે છે, બરાબર છે. એ પ્રકારનું સ્કેનર હોય એને શું કહેવાય? ફ્લેટ બેડ સ્કેનર. એના પછી જે આવે છે હેન્ડ હેલ્ડ સ્કેનર, હાથમાં રાખીને વાપરી શકાય એ પ્રકારનું સ્કેનર. આ જે સ્કેનર છે એ સ્કેનરની અંદર ખાસિયત શું છે તો કે તમારે હાથમાં પકડી અને આપણે કેવી રીતે બ્રશ હોય કલર કરવાનું, આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવું પડે, એવી જ રીતે હેન્ડ હેલ્ડ સ્કેનર હોય એને પણ તમારે હાથમાં પકડી અને ફેરવવું પડે છે. જે ભાગમાં ફરે એ ભાગની માહિતી છે એને સ્કેન કરે છે, બરાબર છે. એના પછી આવે છે બારકોડ રીડર. બારકોડ રીડર છે એ મેં તમને લાસ્ટ પીરિયડમાં કીધું હતું. બારકોડ એટલે શું થાય કે એક સરખી જાડી અને પાતળી બંને પ્રકારની લીટીઓ સમાંતર આપેલી હોય છે. ફરીથી તમને કહું છું કઈ રીતના હોય તો કે આવી રીતે એક જાડી હોય, પછી એક પાતળી, પછી એક એનથી પાતળી, આવી રીતની સમાંતર રેખાઓ આપેલી હોય છે, જેને યુપીસી તરીકે ઓળખાય છે. યુપીસી એટલે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ. દુનિયામાં માત્ર એક જ પ્રોડક્ટને એક જ કોડ આવી રીતે આપવામાં આવે છે, જેને કહેવાય છે યુપીસી. પૂરું નામ થશે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ, બરાબર છે. કોને આપવામાં આવે તો કે આવી જે નિશાનીઓ છે એને યુપીસી તરીકે ઓળખવામાં આવે છે. અને એને વાંચવા માટે, એ બારકોડને વાંચવા માટે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ બારકોડ રીડર કહેવાય. મેં તમને લાસ્ટ ચેપ્ટર 1 માં તમને ઉદાહરણ આપેલું હતું. બારકોડ રીડર એટલે શું થશે તો કે આપણા જે વસ્તુ છે, પેકેટ છે, બિસ્કિટનું પેકેટ હોય, નોટબુક હોય, પેન હોય, ગમે તે વસ્તુ હોય, એમાં આવી રીતની રેખાઓ આપેલી હોય છે, આવી રીતની લીટીઓ આપેલી હોય છે. એને વાંચવા માટે રિલાયન્સના મોલમાં મેં તમને કીધું હતું, એક હાથમાં સાધન હોય અથવા ડેસ્ક ઉપર સાધન હોય, જેના ઉપર લઈ જાય એટલે કઈ પ્રોડક્ટ છે એ પોતાની મેળે ઓળખી લે છે. કોના આધારે? આ બારકોડના આધારે. અને જે બારકોડ વાંચવા માટે વપરાય છે એ વસ્તુ અથવા એ સ્કેનરને શું કહેવામાં આવે છે? બારકોડ રીડર, બરાબર. પછી આપણે બધા પેપર ભરીએ છીએ, બરાબર ને? આ પેપર જે 10માના ચેક થાય છે એમસીક્યુ ના, એ કેવી રીતે થાય? ઓએમઆર આપણે જે ભરીએ છીએ, ઓએમઆર શીટની અંદર આપણે આવી રીતે ટપકાઓ આપેલા હોય, બરાબર છે? 1 2 3 4 દાખલા તરીકે આ A છે, આ B છે, આ C છે, આ D છે. જે જવાબ આવતો હોય એ જવાબને આપણે શું કરી દેવાનો હોય? ડાર્ક, બરાબર. તો દાખલા તરીકે B જવાબ છે તો હું B ને અહીંયા રાઉન્ડને ડાર્ક કરું છું. આ ડાર્ક કરતી વખતે તમારે અહીંયા આગળ જોવાનું કે એમાં તમને કીધું હશે ચોક્કસ પેન્સિલ કઈ વાપરવી અથવા તો પેન કઈ વાપરવી, બરાબર. ઘણીવાર ટીચર તમને ક્લાસમાં કહેતા હશે બ્લુ પેનથી કરજો, બ્લેક પેનથી કરજો, પેનથી કરજો, પેન્સિલથી ન કરતા, બરાબર. આ બધી વસ્તુઓ છે એ તમને વારે ઘડીએ અમે ક્લાસમાં રિપીટ કરીએ છીએ. શું કામ? તો કે અમુક પ્રકારના જે OMR છે એ અમુક સ્કેનર જ રીડ કરી શકે છે, બધા કરી શકતા નથી. એટલે જે કંઈ પણ OMR છે, આ જે નિશાનીઓ છે, ટપકાઓ છે, આ ગોળ હોઈ શકે, ચોરસ હોઈ શકે, લંબચોરસ હોઈ શકે, એ અમુક રીડર જ વાંચી શકે છે, બરાબર. અને જે આ માર્કને, આ નિશાનીઓને, આ ચિહ્નોને વાપરવા માટે જે વસ્તુ અથવા તો એને વાંચવા માટે, ઓળખવા માટે જે વસ્તુ વપરાય છે એને આપણે OMR તરીકે ઓળખીએ છીએ. જે OMR નું પૂરું નામ થાય છે
રીડર. જેવી રીતે અહીંયા આગળ આપણે માર્ક વાંચતા હતા એવી જ રીતે અહીંયા આગળ કેરેક્ટર એટલે અક્ષરોને રીડ કરવા માટે, અક્ષરોને ઓળખવા માટે જે વપરાય છે તેને ઓપ્ટિકલ કેરેક્ટર રીડર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તમને એમ કીધું હોય કે A ઉપર કરો, B ઉપર કરો, C ઉપર, બરાબર, A ઉપર તમે ડાર્ક કરો, B ઉપર ડાર્ક કરો, C ઉપર ડાર્ક કરો, તો એ કેવી રીતે વંચાય? તો કે તમે ડાર્ક કરો છો એની નીચે જે આંકડો હોય એ આંકડાને ઓળખવાનું કામ કરે છે. અથવા તો તમે જે લખાણ લખ્યું છે, દાખલા તરીકે અહીંયા આગળ મેં O કર્યું છે, બરાબર છે, ફરીથી કહું છું, દાખલા તરીકે અહીંયા આગળ મેં O કરેલું છે, આ O ને મારે રીડ કરવું છે, તો રીડ કરવા માટે આ કેરેક્ટરને, આ અક્ષરને રીડ કરવા માટે જે સ્કેનર વપરાય છે એને OCR કહેવામાં આવે છે. એના પછી આવે છે MICR. MICR છે એ તમને આમ નવું લાગશે. આપણે મમ્મી પપ્પાની ચેકબુક પડી હશે અથવા આપણી ચેકબુક હશે, જો કોઈ બેંકમાં ખાતું હોય તો આ ચેકબુકમાં નીચેના ભાગમાં તમને એક નંબર લખેલો દેખાશે સિલ્વર કલરથી. બરાબર, આ સિલ્વર કલર છે એ મેગ્નેટિક ઇન્ક વાપરી અને એક નંબર લખવામાં આવે છે. શું કામ? તો કે એના આધારે જો કોઈ પણ માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે તો એની અંદર અકાઉન્ટમાં, ચેકબુકના નંબરમાં આ બધામાં મિસ્ટેક થાય નહીં. એને અવોઇડ કરવા માટે, એને કાઢવા માટે થઈ, આ ભૂલને કાઢવા માટે થઈ અને MICR નો ઉપયોગ થાય છે. મેં કહ્યું એ પ્રમાણે ચેકબુકમાં તમને આંકડાઓ જે લખેલા હોય છે એને વાંચવા માટે, મેગ્નેટિક ઇન્કથી લખેલા આંકડાઓને વાંચવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે બેંકમાં તેને MICR કહે છે. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશનના નામથી એને ઓળખવામાં આવે છે. બરાબર, સમજાય છે? એટલે આટલા પ્રકારના સ્કેનરનો ઉપયોગ થાય. ફ્લેટ બેડ એટલે સાધારણ રીતે કોપિયર મશીનની જેમ વપરાતું, હેન્ડહેલ્ડ એટલે હાથમાં લઈને વાપરી શકાય તે પ્રકારનું, બારકોડ રીડર રિલાયન્સની અંદર આપણે જે બારકોડ વાંચવા માટે વાપરે છે એ માટેનું, બરાબર છે. એના પછી આવે છે OMR, માર્ક વાંચવા માટે, તમારી MCQ વાંચવા માટે કે માર્ક રીડ કરવાનું. OMR એટલે કે તમારે જે MCQ તમે ભરો છો એ ભરેલા હોય એને રીડ કરવા માટે વપરાય છે. OCR કેરેક્ટરને વાંચવા માટે, મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકોગ્નાઇઝેશન બેંકની અંદર વપરાય છે. બરાબર, આ બેંકની અંદર વાપરવામાં આવે છે. શેના માટે? ચેકબુકની અંદર લખેલા ડિજિટ્સને ઓળખવા માટે. સમજાય? કાર્ડ આધારિત પદ્ધતિ. જે આ ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત પદ્ધતિ છે એમાં તમને બધાને ખ્યાલ છે એક ATM કાર્ડ આપણે બધાએ જોયું છે. જો બાજુમાં એનું ચિત્ર પણ તમને દેખાતું હશે. બરાબર, આ જે ATM કાર્ડ છે એનો આપણે યુઝ કરીએ છીએ નાણાકીય લેવડ દેવડમાં, પૈસા ઉપાડવામાં, બધી જગ્યાએ એનો ઉપયોગ થાય છે. ATM નું પૂરું નામ ખબર છે? ખબર છે ને? કહું હું તમને. ATM નું પૂરું નામ થાય છે ઓટોમેટિક ટેલર મશીન. બરાબર છે, જે મશીનની મદદથી આપણે પૈસાને જ્યારે જરૂર પડે ત્યારે મશીનમાંથી આપણે ઉપાડી શકીએ છીએ. આ ઉપરાંત તમે નાનકડું એવું સાધન પણ જોયું હશે. સામાન્ય રીતે આપણે જ્યારે પેટ્રોલ પંપે ભરાવા જઈએ ત્યારે કાર્ડને સ્ક્રેચ કરવા માટે અથવા કાર્ડને રીડ કરવા માટે થઈ અને આનો ઉપયોગ થાય છે. બરાબર, એ મશીનની અંદર તમે કાર્ડ નાખો, તમારું પિન નાખો એટલે પૈસા જે સામેવાળાના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ વસ્તુ પણ તમે જોઈ છે. તો આ રીતે જે કોઈ પણ માહિતી દાખલ કરવામાં આવે છે તેને કહેવાય છે ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત પદ્ધતિ. વધારે કશું યાદ ન રહે તો ખાલી એટલું યાદ રાખવાનું, આપણે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો જે જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે એને ઇલેક્ટ્રોનિક કાર્ડ આધારિત પદ્ધતિ કહેવાય છે. બરાબર છે, જેના માધ્યમ દ્વારા આપણે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરી શકીએ છીએ. પછી આપણે જોઈએ વોઇસ અને વિઝન આધારિત. ટીચર એ કેવી રીતે થઈ શકે? પ્રશ્ન થશે ને તમને બધાને કે વોઇસ અને વિઝન આધારિત કેવી રીતે તમે માહિતી દાખલ કરી શકો? તો એ પણ તમને ખબર છે. હવે તમે જાણો છો કે આપણે Google આસિસ્ટન્ટ નામનું એક એપ્લિકેશન આવે છે. ખબર છે બધાને? મોબાઈલની અંદર આ વસ્તુ હોય. હવે Google આસિસ્ટન્ટની અંદર તમારે કોઈ વ્યક્તિને ફોન કરવો છે તો તમારે એ વ્યક્તિનું નામ લેવાનું અને સાથે કહેવાનું મેક અ કોલ, એટલે કોલ તમે કરો. આવી રીતે તમે બોલો એટલે એ વ્યક્તિનું નામ ફાઇન્ડ કરશે અને પોતાની મેળે કોલ પણ કરી શકે છે. અથવા તમારે કોઈ મેસેજ ટાઈપ કરવો છે તો તમે મેસેજ ટાઈપ કરવા માટે બોલતા જાઓ અને છેલ્લે તમારે આદેશ આપવાનો, શું? સેન્ડ અ મેસેજ, એટલે મેસેજ છે એ મોકલી દેશે. બસ આવી જ રીતે વોઇસ આધારે તમારે કોઈ કમાન્ડ આપવા છે તો એ પણ તમે અહીંયા આગળ આપી શકો છો. એના પછી આવે છે વિઝન આધારિત. વિઝન આધારિત કેવી રીતે હોઈ શકે?
બરાબર. આપણા મોબાઈલની અંદર ફેસ લોક હોય છે. આપણું મોઢું જ્યાં સુધી સામે ના આવે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રક્રિયાઓ કરી શકતા નથી. એટલે ફેસ લોકનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કોઈ તિજોરી ખોલવા માટે, બરાબર છે, કોઈ આંખના રેટિના ચેક કરે છે, તિજોરી ખોલવા માટે આઈ સ્કેનર હોય, થંબ સ્કેનર હોય, બરાબર. આવા જુદા જુદા પ્રકારના જે સ્કેનર આવે છે એની મદદથી પણ કામ થઈ શકે છે. જાય છે. આટલા પ્રકાર હતા ઇનપુટના. આપણે કયા કયા જોયા? ફરીથી કહું છું, 6 પ્રકાર. એમાં કીબોર્ડ, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ જેની અંદર 2 સાધનો આવે છે, કયા? માઉસ અને જોયસ્ટિક, બરાબર. એની સિવાયના પણ મેં કીધા હતા, ટચ પેડ, લાઇટ પેન, ટ્રેક બોલ, આ બધા પણ એમાં આવે, બરાબર, પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસમાં. પણ આ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કઈ જગ્યાએ વપરાય? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં જ વપરાય, બીજી જગ્યાએ વાપરી શકાતું નથી, બરાબર છે. એના પછી આપણે ત્રીજું જોયું કયું? સ્કેનિંગ આધારિત, બરાબર. એના પછી આવે છે વોઇસ આધારિત અને વિઝન આધારિત. સમજાય? ચાલો હવે ત્યારબાદ આપણે જોઈએ આઉટપુટ માટેના એકમો. જે આઉટપુટ માટેના એકમો છે અથવા આઉટપુટના ડિવાઇસ છે એ ડિવાઇસ ટોટલ 5 તમને ગણવામાં આવે છે. આ 5 ની અંદર સૌથી પહેલું આવે છે મોનિટર. મોનિટરની અંદર 3 પ્રકારના હોય. મોનિટર વગર આપણે કોઈ પણ પરિણામ છે એ કમ્પ્યુટરનું જોઈ શકતા નથી. એટલે જ્યાં સુધી મોનિટર નહીં હોય ત્યાં સુધી આપણે આગળનું કામ કરી શકતા નથી. એટલે મોનિટર કમ્પ્યુટરની અંદર હોવું જ જોઈએ. પ્રિન્ટર ન હોય તો ચાલે, પ્લોટર ન હોય તો ચાલે, પ્રોજેક્ટર ન હોય તો ચાલે, સ્પીકર ન હોય તો પણ ચાલે, પણ મોનિટર વગર કમ્પ્યુટરમાં કામ થઈ શકવાનું નથી. આ મોનિટર છે એ મોનિટરને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એક છે સીઆરટી મોનિટર, એલસીડી મોનિટર અને એલઈડી મોનિટર. આ જે સીઆરટી મોનિટર છે એટલે પહેલાના જમાનામાં તમને ખ્યાલ હોય તો મોટા ટીવી જેવા આવતા, બરાબર. એ મોનિટર છે એ મોનિટરને સીઆરટી મોનિટર કહેવાય છે. સીઆરટી નું પૂરું નામ થાય છે કેથોડ રે ટ્યુબ. ફરીથી કહું છું, કેથોડ રે ટ્યુબ. જો એનું ચિત્ર તમને દેખાય છે, બરાબર. આ જે ચિત્ર છે એ સીઆરટી મોનિટરનું છે. એના પછી આવે છે એલસીડી. એલસીડી એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, બરાબર. લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલસીડી મોનિટર આપણે બધાએ જોયા છે એટલા માટે મારે કહેવાની જરૂર નથી, છતાં પણ મેં ચિત્ર મૂક્યું છે, તમે જોઈ શકો છો. એના પછી આવે છે એલઈડી મોનિટર. એલઈડી મોનિટરની અંદર કઈ વસ્તુ આવશે? તો કે ઇમિટિંગ ડાયોડ આવે છે, નાનકડી એવી ટ્યુબ છે, બરાબર. એ જે એલઈડી ની ટ્યુબ છે એના કારણે આ મોનિટર વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. શું કામ? તો કે ગરમી ઓછી ઉત્પન્ન કરે છે, બરાબર. એલઈડી નું પૂરું નામ થશે લાઇટ ઇમિટિંગ ડાયોડ. ફરીથી કહું છું, લાઇટ ઇમિટિંગ ડાયોડ. એટલે ટોટલ 3 પ્રકારના મોનિટર આવેલા છે કે જેની મદદથી આપણે કમ્પ્યુટર ઉપર કામ કરીએ તો એનું પરિણામ આપણે જોઈ શકીએ છીએ. એના પછી આવે છે પ્રિન્ટર, બરાબર. આ પ્રિન્ટર છે એ પ્રિન્ટરની અંદર પણ 3 પ્રકારના પ્રિન્ટર આવેલા છે. 8મા ધોરણની અંદર તમારે ભણવામાં આવી જ ગયું છે. પ્રિન્ટરના 3 પ્રકાર છે. એ 3 પ્રકારની અંદર ડીએમપી મીન્સ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. તમારે કોઈ પણ વસ્તુ જો તમારે મોનિટર ઉપર તમે જુઓ છો, તમારા હાથ ઉપર આવતી નથી, એટલે એ સોફ્ટ કોપી છે, જોઈ શકાય પણ અડી નથી શકાતી. એટલા માટે આપણે જે કોઈ પણ પરિણામ જોઈએ છે એ પરિણામને સોફ્ટ કોપી આઉટપુટ કહેવાય છે. એટલે મોનિટર ઉપર જોઈએ એને શું કહેવાય? સોફ્ટ કોપી આઉટપુટ. પણ જ્યારે આપણે પ્રિન્ટર ઉપર કાગળની પ્રિન્ટ કાઢી લઈએ છીએ અને પછી આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો એ વસ્તુને હાર્ડ કોપી કહેવાય છે. કાગળ ઉપર પ્રિન્ટ હોય એને હાર્ડ કોપી અને મોનિટર ઉપર જોઈએ છીએ એને સોફ્ટ કોપી કહેવામાં આવે છે. આપણે જોતા હતા પ્રિન્ટર, બરાબર ને. પ્રિન્ટરની અંદર 3 પ્રકારના પ્રિન્ટર આવેલા છે. એ પ્રિન્ટરની અંદર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, નાની નાની ટાંકણીઓ હોય અને જેના આધારે એની અંદર માહિતી દાખલ કરવામાં આવતી હોય, મીન્સ છાપવામાં આવતી હોય. નાની નાની ટાંકણીઓના આધારે જો માહિતી છાપવામાં આવતી હોય તો એ પ્રકારના પ્રિન્ટરને ડોટ પ્રિન્ટર્સ કહેવાય છે. એને કેરેક્ટર પ્રિન્ટર પણ કહેવાય. શું કામ કેરેક્ટર પ્રિન્ટર? તો કે એક અક્ષરનું છાપકામ કરે છે, વધારે છાપકામ કરી શકતું નથી, એટલા માટે એને કેરેક્ટર પ્રિન્ટર પણ કહી શકાય અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર પણ કહી શકાય. એના પછી આવે છે ઇન્કજેટ પ્રિન્ટર. નોઝલ આવેલી હોય. 8મા ધોરણમાં યાદ કરાવું છું તમને. 8મા ધોરણમાં તમને આ વસ્તુ શીખવાડેલી છે આપણે, બરાબર, ધોરણ 8 ની અંદર. હવે તો કે ઇન્કજેટ પ્રિન્ટરની અંદર નાની નાની નોઝલ આવેલી હોય. એમાં નોઝલમાંથી લિક્વિડ ઇંકને ફ્લો કરવામાં આવે, મૂકવામાં આવે અને પછી એનું છાપકામ કાગળ ઉપર થાય છે. આ પ્રકારનું પ્રિન્ટર છે એ પ્રિન્ટર એક લાઈન પ્રિન્ટ
બરાબર છે. એના પછી આવે છે લેસર પ્રિન્ટર. લેસર પ્રિન્ટર છે એ આખું પેજનું છાપકામ કરે છે. બરાબર. એની અંદરની રચના કેવી હોય? એક ટ્રે હોય, ટ્રેની અંદર મેગ્નેટિક ઇન્ક આપણે મૂકેલી હોય, એ મૂકેલી ઇન્ક ઉપર લેસર કિરણ પડે એટલે લિક્વિડ થાય અને પછી છાપકામ થાય છે. બરાબર. આ પદ્ધતિને શું કહેવાય છે? તો કે લેસર પ્રિન્ટર કહેવામાં આવે છે. એટલે ટોટલ 3 પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને એને બીજું નામ કયું આપ્યું મેં? કેરેક્ટર પ્રિન્ટર. એના પછી ઇન્કજેટ પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર, લેસર પ્રિન્ટર, પેજ પ્રિન્ટર તરીકે અથવા તો હોલ ડોક્યુમેન્ટ પ્રિન્ટર તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એના પછી 3 ભાગ પડે છે. જે આપણે આઉટપુટ ડિવાઇસ છે એ આઉટપુટ ડિવાઇસના 3 ભાગ પડે છે. એ 3 ભાગમાં પ્લોટર, પ્રોજેક્ટર, સ્પીકર. તમને બધાને ખબર છે પ્રિન્ટરની સાઈઝ કેવી હોય? ખૂબ નાની હોય. બરાબર. તો એક આપણે લીગલ છે કે લેટર છે એવડું પેજ આપણે કાઢવું હોય તો કાઢી શકાય. એનાથી વધારે જમ્બો ઝેરોક્સ કાઢવી હોય તો પણ નીકળી શકે. બરાબર. પણ એ પ્રિન્ટરમાં નીકળી શકતી નથી. તો આ બધી છાપા છે, પછી મોટા મોટા આપણે બ્લુપ્રિન્ટ બનાવેલું હોય બિલ્ડિંગનું, આ બધું કેમાંથી છપાય છે? તો એના માટે જે કોઈ પણ સાધન વપરાય છે એનું નામ છે પ્લોટ. બરાબર. હોય પ્રિન્ટર જેવું છે. બરાબર. પણ આ સાધનને કયું નામ આપવામાં આવ્યું છે? પ્લોટર નામ આપવામાં આવેલું છે. એના પછી આવે છે પ્રોજેક્ટર. પ્રોજેક્ટરનો ઉપયોગ તમને બધાને ખબર જ છે. જ્યારે આપણે મોનિટર ન યુઝ કરવું હોય અને એની જગ્યાએ સીધી સપાટ દિવાલ ઉપર ઘણા બધા વ્યક્તિઓને આપણે સમજાવવું છે તો આપણે સમજાવવા માટે પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ડેમો એમાં આપીએ છીએ. યાદ છે ને? બરાબર. તો વ્યવસ્થિત મોટી રીતે આપણે જોવું છે તો જોવા માટે થઈ અને આપણે પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. એના માટે પાછળનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ? તો કે સફેદ કલરનું હોવું જોઈએ, સપાટ હોવું જોઈએ, તો જ એની અંદર આપણે જોઈ શકીએ. સફેદ પડદો હોઈ શકે અથવા સફેદ દિવાલ હોય, સફેદ કાગળ હોય અને સફેદ કાપડ હોય તો પણ ચાલે. બરાબર છે. એટલે મૂવી જોવા માટે, પછી આલેખો જોવા માટે, ટીચર્સને ભણાવવું હોય એના માટે દરેક જગ્યા ઉપર પ્રોજેક્ટરનો ઉપયોગ થઈ શકે. એના પછી લાસ્ટ આવે છે સ્પીકર. સ્પીકરનો ઉપયોગ આઉટપુટ ડિવાઇસ છે. ખબર છે પહેલા તો શું? સ્પીકર એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે કે જેના માધ્યમ દ્વારા તમે અવાજને સાંભળી શકો છો. કમ્પ્યુટરમાંથી અવાજ તમારા સુધી પહોંચાડે છે. એટલા માટે સ્પીકર પણ કેવું છે? તો કે એક પ્રકારનું આઉટપુટ ડિવાઇસ છે. બરાબર છે. ચલો હવે આપણે અહીંયા આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા ચેપ્ટર સાથે ફરી પાછા મળશું. હા, અને આના જે કોઈ પણ તમારે ફૂલ ફોર્મ્સ આવે છે એના પણ ચેપ્ટર 1 અને 2 નું જે ડોક્યુમેન્ટ મૂક્યું છે એવી જ રીતે ચેપ્ટર 3 નું પણ ડોક્યુમેન્ટ તમારા ગ્રુપની અંદર મૂકી દઈશ. એમાંથી તમારે તમારા ચોપડામાં લખી નાખવાનું રહેશે. બરાબર છે. કોઈ પ્રશ્ન હોય તો ફરીથી કોમેન્ટ બોક્સમાં લખજો. બરાબર. ચાલો, ભણતા રહેજો, મજા કરજો, આવજો.